સંવિધાન દિવસે રેસકોર્સ પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ધૂળ ખાતી હાલતમાં જોવા મળતા કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ અનેક સવાલો ઉઠાવ્યા હતા। વડોદરા શહેરમાં 30થી વધુ સ્થળે પાલિકા દ્વારા લગાવેલી પ્રતિમાઓ પર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। હાલમાં સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે, જેને લઈને પાલિકા દ્વારા સાફ સફાઈ નિયમિત કરવામાં આવે તે જરૂરી બન્યું છે। ત્યારે આજે સંવિધાન દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના રેસકોર્સ પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જોકે કોંગ્રેસના આગેવાનો પ્રતિમા ખાતે પહોંચતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આખી પ્રતિમા ધૂળ ખાઈ રહેલી અવસ્થામાં જોવા મળી હતી, જેને લઈને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજુ વાઘેલાએ પ્રતિમાને સાફ કરી હતી। ત્યારે આ મામલે રાજુ વાઘેલાના ધર્મપત્ની અને વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ ભાજપના નેતાઓની રાજનીતિ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા। જો સંવિધાન ન હોત તો આ દેશ આજે લોકતાંત્રિક ન હોત। એમનો આજે બંધારણનો દિવસ છે। ખરેખર તો આ બોર્ડમાં અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બાબા સાહેબ આંબેડકરને અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવાનો હોય છતાં કોઈ કાર્યક્રમ રાખ્યો નથી। તમે જોઈ શકો છો કે અમે ફાયરની સીડી મંગાવીને અહીંયા ખાલી ચડવાનું ફાયરના કર્મચારીઓ આવીને વ્યવસ્થા કરી આપી, પણ ઉપર સાફ સફાઈ કરવા માટે કર્મચારી નહોતા। અમે ફાયરના કર્મચારીને કીધું તો કે કોઈ કર્મચારી આવ્યા નથી, એટલે મેં મારા હસબન્ડને કીધું કે તમે આ સીડીથી ઉપર ચડો અને બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એને સ્વચ્છ કરો। એમણે ઉપર ચડીને આખી પ્રતિમાને ચોખ્ખી કરી છે। અમે બધા જ જોઈએ છે કે વડોદરા શહેરમાં દરેક પ્રતિમા રોજે રોજ સ્વચ્છ કરવાની હોય થતી નહીં, પણ આજે એમનો મેઇન દિવસ હતો છતાં પણ આજે કોર્પોરેશને અણમાયું વર્તન રાખ્યું છે। એ અણમાયું વર્તન રાખ્યું છે। હંમેશા ભારતીય જનતા પાર્ટી એ દલિતોની વિરુદ્ધની પાર્ટી છે અને આજે દેખાઈ આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।